શ્રી માતૃછાયા હાઈસ્કૂલ, ગોમતીપુર, અમદાવાદ. ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ બંધારણના મૂળભૂત લક્ષણો વિશે જાણીશું. 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલા વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. એમાંથી પહેલો લક્ષણ છે લિખિત દસ્તાવેજ. બ્રિટન અને ઇઝરાયેલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપે છે. ફક્ત ઇઝરાયેલ અને બ્રિટન સિવાય ભારત સહિત દુનિયાના જે બી લોકશાહી દેશો છે બધામાં જ બંધારણ લેખિત સ્વરૂપમાં છે. ભારતની સામાજિક, ભૌગોલિક, બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ ભારત બંધારણ લેખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું. બીજું, બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે. 395 અનુચ્છેદો, આર્ટિકલ્સ અને 8 પરિશિષ્ટો, હાલમાં 12 પરિશિષ્ટો સાથેનું છે. આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહો માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. અને તેથી જ આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણ કરતાં લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, અન્ય દેશો કરતાં આપણું ભારત દેશનું બંધારણ ઘણું વિસ્તૃત, લાંબુ છે. કેમ કે એની અંદર ભારતના કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા અને એમના આંતરિક સંબંધોના નાગરિકોના મૂળભૂત હકો, એમના સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતી, પછાત વર્ગના સમૂહોને પોતાના કોઈ બી વંચિત ન રહી જાય એને ધ્યાનમાં રાખીને ખૂબ જ લંબાણપૂર્વક આ બંધારણ લખવામાં આવ્યું છે, જેના કારણે વિશ્વમાં સૌથી લાંબુ, વિસ્તૃત અને વિશદપૂર્ણ બંધારણ કહેવામાં આવે છે. ત્રીજું છે એક જ નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. બેવડું એટલે કે 2 નાગરિકત્વ હોય છે. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતના ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, પરંતુ એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકત્વ જેવું કાંઈ નથી. એટલે કે આપણે ભારત દેશમાં વસવાટ કરીએ છીએ તો ગમે તે રાજ્યમાં જઈને વસવાટ કરીએ તો તે રાજ્યના માટે આપણે બીજું નાગરિકત્વ કરાવવાની જરૂર નથી. આખા ભારત દેશમાં એક જ નાગરિકત્વ ચાલે છે. જ્યારે અમેરિકામાં બેવડું નાગરિકત્વ ચાલે છે કે અમેરિકાનો નાગરિક તો છે જ, તે ઉપરાંત કોઈ જે રાજ્યમાં રહેતો હોય એ રાજ્યનો બી નાગરિક છે, એ માટેનું એને નાગરિકત્વ કરાવવું પડે છે. જ્યારે આપણા ભારત દેશમાં એવું કંઈ નથી. એટલે એક જ નાગરિકત્વ આપણા ભારતમાં આવેલું છે. હવે ચોથું છે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય, ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યનો સંઘ એટલે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. એટલે કે સમવાય તંત્ર શબ્દ નહીં, પણ રાજ્યોનો સંઘ યુનિયન્સ ઓફ સ્ટેટ તરીકે જ એને વર્ણવવામાં આવે છે. આમ ભારત
સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શક્ય નહીં. તેમાં કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. કે આપણો આખો ભારત દેશ છે, આપણા ભારત દેશના બંધારણમાં રાજ્યોનો સંઘ, આપણે ત્યાં 29 રાજ્યો છે ને 29 રાજ્યોનું બનેલું છે આપણું ભારત. કોઈ બી રાજ્ય પોતાની રીતે અલગ સ્વતંત્ર નથી, એટલે કે ભારતથી અલગ થઈ શકતું નથી, એવી સ્પષ્ટતા બંધારણમાં કરવામાં આવેલી છે. સંઘ સરકારે કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવે. સંઘ સરકાર એટલે કે આખા ભારત દેશની, જેને આપણે કેન્દ્ર સરકાર કહીએ છીએ, એને રાજ્ય સરકાર કરતાં વધારે થોડી વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે. અને કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. એટલે કેન્દ્ર સરકારને વિશેષ સત્તાઓ તો છે, પણ સાથે સાથે જે તે રાજ્યની સરકારને પણ અમુક સત્તાઓ આપવામાં આવેલી છે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારને સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રોના અનુસંધાનને પોતાના કાયદાઓ ઘડી શકે છે. એટલે કે રાજ્ય સરકારને જે સત્તાઓ આપવામાં આવી છે એ સત્તાઓને અધીન પોતાના પ્રદેશ માટે કાર્યક્ષેત્રને આધારે એ કાયદાઓ ઘડી શકે છે. જ્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલી સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મથાકાટ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. કે સમવાય તંત્રની અંદર તટસ્થ અને નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર આપેલું છે. કે એટલે ન્યાયતંત્રની વાત કરીએ એટલે કે આપણે કોર્ટની વાત કરીએ, આપણે ત્યાં સૌથી ઉપરી કોર્ટ કોની કહેવાય? સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે. સુપ્રીમ કોર્ટથી ઉપર આપણે બીજી કોઈ કોર્ટ છે નહીં. સૌથી નીચલી કોર્ટ કોને કહેવાય છે? સૌથી મોટી સુપ્રીમ કોર્ટ, એનાથી નીચે જે તે રાજ્યની હાઈકોર્ટ આવે અને એના નીચે જિલ્લાની કોર્ટ આવે, તાલુકા કોર્ટ આવે, અલગ અલગ ક્ષેત્ર માટેની અલગ અલગ કોર્ટો આપેલી. એવી જ રીતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના કાર્ય વિભાજનમાં કોઈ પ્રોબ્લેમ ઊભી થાય તેનું નિવારણ કરવા માટે ન્યાયતંત્રમાં બંધારણનું અર્થઘટન કરી તેનું નિવારણ લાવવાની કામગીરી કરે છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે, જે નીચે મુજબ છે. આપણે જોઈએ. એક છે કેન્દ્ર યાદી. કેન્દ્રને આપણે સંઘ સરકાર પણ કહેવામાં આવે છે. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. કે કેન્દ્રની આ બધામાં સર્વોપરી સત્તા છે. બીજો મુદ્દો છે રાજ્યોની યાદી. પહેલું આપણે કેન્દ્રનું હતું, હવે આ રાજ્ય લેવલે હોય છે. રાજ્યોની યાદીમાં જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાનસભા, જેમ કેન્દ્રમાં સંસદ હોય છે એવી જ રીતે રાજ્યમાં વિધાનસભા હોય છે. વિધાનસભા ગૃહ ધરાવે છે, જેમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે જ રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. કે આમ તો સર્વોપરી સંસ્થા કેન્દ્ર સરકારની જ હોય છે, પરંતુ જે તે રાજ્યોને પણ કેટલીક સત્તાઓ સોંપવામાં આવી હોય છે. પરંતુ જો
કેન્દ્રને એવું લાગે કે રાજ્ય કાયદા અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, જે તે રાજ્યના કાયદા અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કાં તો એની સંમતિ ન હોય તો એના વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યને અનામતી પોલીસ દળ મોકલી શકે છે. આપણે ત્રીજું છે સંયુક્ત આદેશ. સંયુક્ત એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યોના કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચઢિયાતો અને સર્વોપરી ગણાય છે. સંયુક્ત યાદીમાં બંનેને સત્તા ઘડવાનો અધિકાર છે, પરંતુ જ્યારે રાજ્યના કાયદાઓમાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય તો ત્યારે સૌથી પરી સત્તા કોની ગણવામાં આવે છે? કેન્દ્ર સરકારની. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિશેષ સત્તાઓ વિશે જોઈશું કે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવી છે. આમ તો જનરલી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સત્તાઓની વહેંચણી કરવામાં જ આવી છે, પરંતુ અમુક એવી બાબતો છે જેની વહેંચણી ન કરવામાં આવી હોય એને વિશેષ સત્તાઓ કહેવામાં આવે છે. આ વધારાની વિષયો કે વિશેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર એટલે કે સંસદને સોંપવામાં આવી છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે, જેમાં આબકારી જકાત, આયાત નિકાસ જકાત અને આવક વેરો આવે શબ્દ એટલે આપણે સમજવાનું ટેક્સ વગેરે વધુ આવકો ધરાવતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવક ધરાવતા સાધનોનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. એટલે કે વિશેષ કરવેરો કેન્દ્ર સરકારને ફાળવવામાં આવ્યો છે, જેના કારણે રાજ્ય સરકારને જ્યારે આર્થિક સહાયની જરૂર પડે એટલે કે પૈસાની જરૂર પડે ત્યારે કેન્દ્ર સરકાર ઉપર આધાર રાખવો પડે છે. પાંચમો મુદ્દો જોઈશું કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે. તે ત્રણેય વિશે આપણે જાણીશું. એમાં સૌથી પહેલાં છે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. કે બાહ્ય આક્રમણ હોય, યુદ્ધ હોય કે સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં દેશની સલામતીને ધ્યાનમાં રાખીને સલામતી વિષયક કટોકટી જાહેર કરવામાં આવે છે. બીજી છે કે કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. કે કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા હોય, બંધારણની જોગવાઈ અનુસાર રાજ્ય સરકાર ચાલે એવું હોય નહીં, ત્યારે રાજ્ય સરકારનું શાસન સમાપ્ત થઈ જાય અને બંધારણીય કટોકટી જાહેર કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. ત્રીજું છે સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યોમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. આમ કટોકટીના આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપનું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.
તેટલા જ સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, બંધારણના મૂળભૂત લક્ષણોમાં હવે આપણે છઠ્ઠું લક્ષણ જોઈશું, દ્વિગૃહી પ્રથા. દ્વિગૃહી પ્રથા એટલે શું? લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સંસદના બે ગૃહો છે. કેન્દ્ર લેવલે જે સભા આવી એને શું કહેવાય? સંસદ સભા કહેવાય. સંસદના બે ગૃહો છે, જેમાં ઉપલું ગૃહ છે રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. પ્રધાનમંડળ લોકસભા પર વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. સંયુક્ત જવાબદારી એટલે કે ભેગા મળીને કામ કરવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવામાં આવે છે. દેશને લગતા અત્યંત મહત્ત્વના નિર્ણયો પ્રધાનમંડળમાં લેવામાં આવે છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. આ બી ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને જે તે રાજ્યમાં રાજ્યપાલના એટલે કે ગવર્નરના નામે વહીવટી ચાલતા હોય છે. પણ ખરેખર સૌથી વિશેષ સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ ભોગવે છે અને રાજ્યમાં મુખ્ય પ્રધાનના વડપત્રક હેઠળનું પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. રાજ્યમાં પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદ્દત 5 વર્ષની છે. સંસદના બે ગૃહો જોઈએ આપણે, બરાબર. ઉપલું ગૃહ છે રાજ્યસભા અને નીચલું ગૃહ છે લોકસભા. તો આ લોકસભા એ કાયમી ગૃહ નથી, એની મુદ્દત 5 વર્ષની છે કે 5 વર્ષ થાય એટલે ચૂંટણી આવે અને આપણે નવી લોકસભાની રચના કરતા હોઈએ છીએ. રાજ્યસભામાં સભ્યો રાજ્યની વિધાનસભામાંથી ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવીઓ એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. લોકસભાની ચૂંટણી હોય ત્યારે સામાન્ય માણસ, ભારતના નાગરિકો વોટ આપીને એના સભ્યોની પસંદગી કરે છે. જ્યારે ચૂંટણી કરવામાં આવે, એના પ્રતિનિધિઓ પસંદ કરવાની આવે, ત્યારે દરેક રાજ્યસભાના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવીઓ અને 12 એવા વિશિષ્ટ સભ્યો જેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. જેવા કે સારા ક્રિકેટરમાં, કલાકારમાં જાણીતા હોય, સારા સાયન્ટિસ્ટ હોય, એવા 12 નિષ્ણાતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ને એમના બધા દ્વારા વોટ કરવામાં આવે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. લોકસભા યાદ રાખવાનું, લોકસભા છે એ કાયમી ગૃહ નથી, એની મુદત 5 વર્ષની છે. જ્યારે આ સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે તેટલા જ સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર છે, કે જેટલા નિવૃત્ત થાય, રિટાયર થાય એટલા બીજા જ ચૂંટાય છે. આમ રાજ્યસભાના સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ પર ધરાવે છે, કે રાજ્યસભામાં જે બી સભ્ય હોય એ 6 વર્ષ સુધી રાજ્યસભામાં સભ્યપદ તરીકે રહી શકે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી હોય છે, જ્યારે લોકસભાની સત્તા વિશેષ
ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. લોકસભાનું સંપૂર્ણ વિસર્જન 5 વર્ષે થાય છે, ત્યારે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી.